નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીએ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનું ચાર્જશીટમાં નામ જે દાખલ કર્યું હતું ને ત્યારબાદ કોંગ્રેસે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ યોજી। કોંગ્રેસે આ મુદ્દે કહ્યું કે આ કેસ તો વર્ષ 2015માં પૂરો થઈ ગયો હતો, પરંતુ ભાજપ સરકાર બદલાની રાજનીતિથી કામ કરી રહી છે। કહ્યું કે નેશનલ હેરાલ્ડમાં કોઈ પ્રોપર્ટી કે નાણાં એક પણ વ્યક્તિના ખાતામાં નથી ગયા। ચાર્જશીટની કોપી હજુ અમને મળી નથી અને આગામી કાનૂની લડાઈ માટે कांग्रेस ની લીગલ ટીમ काम કરી રહી છે। अगर यंग इंडिया एक कंपनी बनी, उसके अंदर से जो 90 करोड़ रुपए की राशि की ये लोग बात करते हैं, वो 90 करोड़ की राशि अगर एसोसिएट जर्नल्स को दिया गया, वहां पर जो पैसा लोगों का देने वाला था उसके लिए दिया गया। किसी डायरेक्टर ने या किसी शेयर होल्डर ने किसी पैसे को अपने पास लेने की बात नहीं की। आज सबसे अहम बात यह है कि कांग्रेस पार्टी जोरदार तरीके से कानूनी लड़ाई लड़ेगी।